જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ અને રામ રામ. આજે રવિવાર છે તો આજના વ્લોગની શુભ શરૂઆત કરીએ. ચાલો. આજે તો સન્ડે છે તો સવારના 9:30 વાગ્યા છે અને અમારા મેડમ ગરમ ગરમ ઢોકળા બનાવી રહ્યા છે. સાથે ચા પણ છે ને સિંગ તેલ. તો સવારનો નાસ્તો લાઈવ ગરમા ગરમ ઢોકળા અમારા મેડમ બનાવી રહ્યા છે. તો તમે પણ રવિવાર છે તો આવી જાઓ નાસ્તો કરવા. કેમ કે રવિવારે સવારમાં કોઈની ત્યાં ખમણ, ગાંઠિયા ને ઢોકળા, અમારી ત્યાં આજે લાઈવ ઢોકળા રાખ્યા છે તો આવી જાઓ. મસ્ત ગરમ ગરમ ઢોકળા રેડી થઈ ગયા છે. કટિંગ ચાલી રહ્યું છે. એની માથે સિંગ તેલ નાખીને ખાવાનું હોય ને, આમો પી જાય. રવિવાર છે મિત્રો અને જલસા મજા જ આવે છે. ભાઈ અમારા જતીનભાઈ, જો જતીનભાઈ આજ રવિવાર છે તો તમને કેવું ફીલ થાય છે? સારું ફીલ થાય છે કેમ કે 10 વાગે તો ઉઠ્યા, પછી 9 તૈયાર થયા એટલે 11 વાગી ગયા. હા, હમણાં પછી બપોરે જમીન પછી સુઈ જવું પાછા, એટલે રવિવાર વયો ગયો પૂરો. કાલથી પાછા હતા એવા ને એવા કે હાય મિત્રો, ચાલો બ્લોગમાં જોડાયા રહેજો. આપણે નીચે બેઠા છીએ પાર્કિંગમાં અને વાગ્યા છે 11:15 જેવું. આપણે માનસી મેડમને પૂછીએ, ઉપર જઈએ કે રસોઈમાં શું બનાવ્યું છે. ચાલો જાણીએ. ડિંગ 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 ડિંગ. માનસી મેડમ, બપોરે જમવામાં શું બનાવ્યું છે? દાળ ભાત શાક રોટલી. દાળ ભાત શાક રોટલી. હજી તો બનતું લાગે છે. હા. એનું શાક બનાવવાનું છે? બટેકા. કુકર ઉપર મુકાય ચૂલો ને ભાત ને બટેટાનું શાક. હજુ તો માનજી મેડમે કુકર મૂક્યું છે. હજી તો જમવાનું ક્યારે બને એનું કોઈ નક્કી જ નથી. જમવાનું બની જશે પણ રવિવારે થોડું લેટ હોય, કેમ કે સવારે લેટ ઉઠ્યા હોય અને નાસ્તો પણ લેટ કર્યો હોય એટલા માટે. હા મિત્રો, અને આજે બપોર પછી આપણે બેબી શાવરનો એક ઓર્ડર આવેલો છે તો ત્યાં પણ જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો અને અમારા વ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આજનું વાતાવરણ તો ક્યાંક ખુલ્લું ખુલ્લું છે. ઝીણો ઝીણો તડકો, વરસાદનો તો એક છાંટ પણ નથી. કેવું ખુલ્લમ ખુલ્લું વાદળ છે. સુરજ દાદા પણ થોડાક ખિલખિલાટ થઈ રહ્યા છે. એક બાજુ માનસી મેડમ બટેકાનું શાક બનાવી રહ્યા છે, એક બાજુ મમ્મી દાળ બનાવી રહ્યા છે. આ છે સાસુ વહુનો પ્રેમ. કેટલી વાર લાગશે જમવા બનાવવાનું? રોટલી બાકી. એવું છે? ઓકે. તા પપ્પા આવી જાય પછી જમવા બેસી જઈએ. તા બની જશે ને? ઓકે. કેશો આવે તો તૈયાર રાખવું પડે ને, હવારને ગયા છે. હા, આજે તમે લોકો તો 9 વાગે ભાખરી ખાધી. ઓકે. કે ભાખરી નથી ખાધી, આજ આપણે ખાધા ઢોકળા. યાદ છે? હા, ઝૂઠ. જતીનભાઈ, તમે તો આજે જેમાં પેલા સુઈ ગયા. કેમ સુઈ ગયા જેમાં પેલા? નીંદર આવે, નીંદર આવે તો નીંદર આવે તો સુઈને પછી જમવા બેસવાનું છે, એવું છે? થોડી નીંદર થઈ જાય ને હા. જમવાનું થોડુંક વધારે હાલે, પછી પાછું સુઈ જવાનું, 5 વાગે ઉઠવાનું. હા, એટલે મારા પપ્પા આવે ને એ વાટે છીએ. આ બધું કેમ રમી રહ્યા છે? અત્યારે સુઈ જાય તો પપ્પાને લાગે ને કે બહુ કામ કર્યું, થાકી ગયા છે, એટલા માટે એવું જ છે ને. જા દાંત કાઢે છે. રાંધવી પંજાબ. પપ્પા આવી ગયા છે, જમવા બેસી ગયા છે. જતીનભાઈ તો હોઈ ગયા હતા, ઉઠીને પાછા જમવા બેઠા છે. હવે માનસી મેડમ ને તો પપોડી ખાવાની ઈચ્છા છે. અને અમારા મમ્મી જો છાશમાં મસાલો નાખે ને હમણાં ખાઈ પીને પાછા ધાબે એની પ્રેક્ટિસ શરૂ કરી દે કપડા લેવા આવવાની. હજી તો જીરા પૂરી ઘરે બનાવવાની હતી, એ પાછી મશીનમાં શેકાય. જીરા પૂરા મશીન, પૂરીનું મશીન છે બધું. હમણાં શેકાતી જાય અને થોડી ગરમ થઈ ગયું છે. દિન જ બેઠી હશે. બરાબર. કેમ ભલે ગરમ થઈ ગયું?
અને આપણે 4:45 જેવું જોશે અને આપણે ઓર્ડરમાં જવાનું છે. તો ચાલો ઓર્ડરમાં જઈએ અને ત્યાં મળીએ. આપણે જે બેબી શાવરનો ઓર્ડર હતો તે લોકેશન પર પહોંચી ગયા છીએ. અને બાળકને આશીર્વાદ આપવાનો છે. આપણા શાસ્ત્રો પ્રમાણે કહીએ ને સિમેન સંસ્કાર આપણને છે ને મમ્મીનો સેક્રિફાઈસ એ બધું આપણે જોઈ શકીએ, પણ હકીકતમાં પપ્પા આપણા માટે શું કરે છે ને એ આપણે ક્યારે જોઈ નથી શકતા. આપણે કહીએ ને આજે આપણે જે સારા કપડાં પહેર્યા છે, જે જાહો જલાલી ભોગવી રહ્યા છીએ ને, એની પાછળ આપણા પિતાનો બહુ મોટી માં છે, મારી ખૂબ સંભાળ રાખે છે. એના જીવનની દરેક ક્ષણ મારા માટે છે કે ભાઈ વિચાર ભાઈ વિડીયો કરે છે, મારા કાનાભાઈ ફોટો કરે છે. કીધું હોત ને તો રેપિડો કરાવી દેતા. કોન્ટેન્ટ ક્રિએટર આપણે બંસરી રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર પતાવીને ઘરે જવા નીકળી ગયા છીએ. ચાલો ઘરે મળીએ. આપણે ઓર્ડર પતાવીને ઘરે પહોંચી ગયા છીએ અને હવે ચાલો ઘરે શું બનાવે છે. મમ્મી તો બેઠા છે. શું બનાવો છો? વાહ વાહ, બટેકા પૂરી પટ્ટી. પપ્પા બનાવી રહ્યા છે અને બીજા બધા ખાવાની વાટે બેઠા છે અને સાથે છાસ અને દહીંની ચટણી. આજે મારું જમવાનું છે ને અલગ છે. ફ્રીજમાં જોવો એકવાર. ફ્રીજમાં ડાયરેક્ટ ફ્રીજ ખોલ. વાવ, ભેળ લાગે. મેડમે હાથમાં લઈ લીધું કેમ કે બતાવવા પૂરતું કે હું બનાવું છું એટલા માટે. આપણે જમવા બેસી ગયા છીએ અને મારી ભેળ માનસી મેડમ ખાઈ રહ્યા છે. બટેકા પૂરી મને ઓછી ભાવે પણ આ ફેવરિટ છે મમ્મીની. અને આ ભાઈ જો બહાર જમીને આવ્યા છે, હવે ખલેલા લઈને બેઠા છે. ચાલો મિત્રો ગલેલા ખાવા. આજનો વ્લોગ આપણે આટલો રાખીએ અને મળીએ કાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હા મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં.